હોર્ન નથી સંભળાતો તને? ના સર, હું નથી આમ. કોણ છે તું? આમમાં કામ કરું. ક્યાં છે સુપરવાઇઝર? એને તને કીધું નથી? ના, પહેલો દિવસ છે, મને કોઈ કીધું નથી તેને. અરે આ રસ્તા પર ગાડી નીકળે એટલે ગાર્ડનમાં હટી જવાનું કીધું નથી ને કોઈએ? ના સર, માફ કરજો. હવે પછી ધ્યાન રાખજે. જા કામ કર. નાલાયક, ક્યાંથી આવી જાય. હજી ઘરે નથી આવ્યા. કેટલી વાર લાગશે? આવી ગયા? કેમ આમ ગુસ્સામાં આવ્યા છો? કઈ પ્રોબ્લેમ થયો છે? અરે નવા માણસોને લઈ આવીને મૂકો છો તો એને રસ્તા પર હાલવાની ભાન પણ નથી. કોણ મારવા પડે મારે? અરે વળી પાછું શું થયું? અરે કોઈ નવો વ્યક્તિ આવ્યો છે ગાર્ડનમાં કામ કરવા. મારી ગાડી નીકળી, કેટલા હોર્ન માર્યા તો ખસો નહીં. અરે આપી એક ઝાપટ. શું? હા. અરે બિચારા નાના માણસ સાથે તો વ્યવસ્થિત વાત કરો. આવી રીતના થપ્પડ મરાય એને? એ નાનો માણસ છે, નવો માણસ છે. તું તો નવી નથી ને, તને પાણી આપવાની ખબર નથી પડતી? હા, લઈ આવું છું. જા લઈ આવ. હા, તને સુપરવાઇઝરમાં શેના માટે રાખ્યો છે? ઓલો નવો કોણ આવ્યો તો છોકરો ગાર્ડનમાં? હા, એટલે મજૂર આવ્યો એને તે સિસ્ટમ નથી બતાવી. રસ્તા પર કોઈ ન આવવો જોઈએ, કહી દેજે. હા. આલ્યો બા. કોઈ પણ માણસ નવો નોકરી પર આવ્યો હોય તો પછી એને નીતિ નિયમની ન ખબર હોય, પણ આવી રીતના એના પર ભડકી ન જવાય. ઉપદેશની જરૂર નથી. તમે કેમ કોઈ વાતને નથી સમજતા? તને શું જરૂર છે મને સમજાવવાની? મારામાં કઈ આવડત છે, કઈ બુદ્ધિ નથી. આ જો આ એક દિવસના લાખ રૂપિયા કમાઈને આવું, તોય મને બુદ્ધિ નથી, કઈ ઉપદેશની જરૂર. લાય પૈસા. પણ એક દિવસના લાખ રૂપિયા કમાવો છો એનો મતલબ એવો તો નથી કે આપણે લક્ષ્મીજી પર ઘમંડ કરીએ. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આજે દિવસો સારા છે, કદાચ કાલનો દિવસ આપણા માટે ખરાબ પણ હોઈ શકે. એટલે બધું આપે છે મને? બધું નથી આપતી, તો જે સત્ય છે ને એ જ કહી રહી છું. બસ, મને કામ વગરની વાત પસંદ નથી, તને ખબર છે ને? હા. તું નવી નથી ને? બસ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. પપ્પા, મારે તમારું થોડું કામ હતું. બોલો. પપ્પા, મારે થોડા પૈસા જોતા હતા. કેમ પૈસા? મારે નવો ફોન લેવો છે. હા, મારી પાસે જે ફોન છે ને એ ખરાબ થઈ ગયો છે. ખરાબ થઈ ગયો તો રિપેરિંગમાં આપી દેવાનો. 200-500 માં રિપેરિંગ થઈ જાય. નવો લેવાની શું જરૂર છે? અરે પપ્પા, છેલ્લા 1.5 વર્ષથી હું રિપેરિંગ જ કરાવું છું. નથી ચાલે એમ એટલે નવો લેવો છે. એકવાર હજી રિપેરિંગ કરાવી લે. સાગરના પપ્પા, અત્યારના જમાનામાં આપણો જેવો સાગર સમજદાર છે ને એવો કદાચ મને લાગે છે કે કોઈનો દીકરો સમજદાર નહીં હોય. અને એ પણ તમે એક દિવસના તમે કહો છો ને કે 1 લાખ રૂપિયા કમાવ છો, તો પછી 20-25 હજારનો મોબાઈલ આવી જાય છે. અને અત્યારની જનરેશનના છોકરાઓને એટલો સ્માર્ટફોન તો જોઈએ જ. તમે કઈ સમજતા જ નથી. બહુ સમજદાર છે તારો છોકરો, એમ કે છે ને તું? હા. કેટલા કમાઈને લાવે છે રોજ? એવું તો જરૂર તો નથી ને કે દીકરો કમાઈને લાવે તો જ એને મોબાઈલ લઈ આપવાનો. સમજદાર એને જ કહેવાય જે ગુલાબી નોટો લઈને સાંજે ઘરે આવે. પપ્પા, હજી તો મારું સ્ટડી ચાલુ છે. સ્ટડી પૂરું થશે એટલે હું જોબ કરીશ. કેટલા વર્ષ થયા તારા? 22 વર્ષ. અમે 13 વર્ષની ઉંમરે કમાતા થયા હતા. અને તમે સ્ટડી કરો છો તો 2-4 કલાક જોબ કરો અને પૈસા કમાઓ, તમારા ખર્ચાનો તો પેદા કરો. સાગરના પપ્પા,
એ તમારો જમાનો હતો કે 13 વર્ષના દીકરાઓ કામ ધંધે લાગી જતા હતા અને અત્યારે 21મી સદી નહીં પણ 22મી સદી ચાલી રહી છે અને તમે દીકરાઓને આવું સજેશન કરો છો. તે દિવસે આવી ટેકનોલોજી નહોતી. મહેનત મજદૂરી શરીર તોડીને પૈસા કમાવા પડતા હતા. અત્યારે તો 2-3 કલાક કોમ્પ્યુટરના ક્લાસીસમાં કામ કરવા જાય ને તો સારામાં સારા પગાર છોકરાઓ લાવે પણ કમાવું નથી. બાપના પૈસા જલસા ઠોકવા. પણ પપ્પા તમે જ તો કહેતા હતા કે જો તું કઈ નોકરી કરીશ ને તો તારું ભણવામાં ધ્યાન નહીં રહે, એટલે તું પેલા છે ને ભણવામાં ધ્યાન દેજે. અને અત્યારે કહો છો કે તું નોકરી કરી લે સાઈડમાં. જો ભાઈ, શોર્ટ એન્ડ વાત કર દઉં તને કે તારે 200-500 રૂપિયા જોઈએ ને તો મારી પાસે લઈ જવાના. વધારે જોઈતા હોય તો ખર્ચાના કમાઈ લેવાના. 2 કલાક જોબ કરવા જાય તો કે તારું ભણતર નથી બગડી જવાનું. હું તને આખો દિવસ નોકરી કરવાની ના પાડું. 2-3 કલાક પાર્ટ ટાઈમ કરી શકાય ને. મમ્મી, મારા પપ્પા મને પૈસા નહીં આપે. જવા તો મારે ફોન નથી. પણ બેટા મારી વાત તો સાંભળ. એ આઉટ આઉટ. સાગર સાગર હા, શું થયું? કેમ આમ ટેન્શનમાં લાગો છો? હવે ટેન્શનમાં ન હોય તો બીજું હોય શું? પપ્પાએ છે ને પપ્પાએ જીવવાનું હરામ કરી દીધું છે. પણ સાગર, તમે શું કામ પપ્પા જોડે લપ કરતા હોય છો? અરે લપ મારે નથી કરવી. મારે તો તને ખબર જ છે ને કે મારો ફોન ખરાબ થઈ ગયો છે. છેલ્લા 1.5 વર્ષથી હું રિપેરિંગ કરીને વાપરું છું. તો આજે મને થયું કે પપ્પા પાસેથી હું પૈસા માંગી લઉં. અને વધારે તો મારે જોતા પણ નતા, માત્ર 25,000 રૂપિયા જોતા હતા. પપ્પાએ ચોકી ના પાડી દીધી. રિપેરિંગ કરાવવું હોય ને તો રિપેરિંગ કરાવી નાખ, નવો નથી લેવાનો થતો. તમને કઈ પહેલી વાર પૈસા આપવાની થોડી ના પાડી છે. હું જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું ને ત્યારથી હું જોઉં છું તમને એક પણ વાર પૈસા નથી આપ્યા. તો શું કામ તમે નકટા થઈને એમની પાસે પૈસા માંગવા જાઓ છો? અરે તો હું શું કરું, હજી હું સ્ટડી કરું છું. એક તો મારું સ્ટડી ચાલુ હતું ને મારા લગ્ન કરાવી દીધા. અને અત્યારે હું જોબ કરું ને તો મને એમ કહે છે કે તારે તારી સ્ટડી ઉપર ધ્યાન દેવાનું અને જોબ નહીં કરવાની. અત્યારે શું કહેતા હતા તને ખબર છે? અત્યારે મને કહેતા હતા કે તારે છે ને 2-3 કલાકની કોઈ નાનકડી જોબ ગોતી લેવાય, જેથી કરીને તું તારો ખર્ચો તું તારી જાતે ઉપાડી શકે. બરાબર છે સાગર, હવે એમ જ કરવું પડશે. તમારું આમ વારંવાર અપમાન કરે ને પપ્પા, એ મારાથી પણ નથી જોવાતું. એટલે હવે તમે છે ને કોઈ પણ જોબ ગોતી લો પાર્ટ ટાઈમ. અરે પણ પપ્પા ડબલ ઢોલકી છે, આ બે બાજુ વાગે છે. હું જોબ કરવાની વાત કરું ને તો કે ભણતરમાં ધ્યાન દો, અને ભણવાની વાત કરું ને તો કે સાથે સાથે જોબ કરો. આમાં બિચારો હું કરું તો કરું શું? તમારે હવે કઈ નથી કરવું, તમે જોબ શોધી જ લો બસ. એવું જ કઈ કરવું પડશે, કારણ કે હવે પપ્પાના ત્રાસથી હું કંટાળી ગયો છું. તો આવું ને આવું ચાલતું રહ્યું ને તો હું આ ઘર છોડીને નીકળી જઈશ. અરે આપણા ઘરમાં કઈ કમી છે? પૈસાની તો કોઈ કમી જ નથી. પણ છતાં પણ અમારો ચિંગુસ બાપ એના ખીચામાંથી 5 રૂપિયા પણ નથી નીકળતા. કઈ નહીં, ગમે એમ તો એ બાપ છે ને, જવા દો. તમે એક સારી એવી જોબ શોધી લો, એટલે તમારે જ્યારે કાંઈ પણ વસ્તુ લેવી હોય ને તો પપ્પાની સામે હાથ લાંબો ના કરવો પડે. હા, તારી વાત એકદમ સાચી છે. મારે પણ એવું જ કરવું પડશે હવે. સારું, ચલો ચા બની ગઈ છે, પી લો પહેલા. હા, ચાલ. અરે યાર, કેટલી વાર થઈ, કેટલી. હાય હર્ષ,
આમ કોઈ બીવડાવે યાર. બસ તું ડરી પણ ગઈ. તો બીજ જાય ને પાછળથી એમ કોક આમ હાથ રાખે તો. કાલે તે મને રાહ જોવડાવી હતી એટલે મને થયું કે આજ હું એને રાહ જોવડાવું. હા બદલો હે ને, પ્રેમમાં બદલો. ના એટલે તને ખબર પડે કે કોકને તડપાવી તો કેવું થાય. જો કે હું તડપતી નથી હો ને. હા બસ હો. હું શું કહું છું, આપણે તે દિવસે ફરવા ગયા હતા કેટલી મજા આવી હતી નહીં? મજા તો આવી હતી, પણ આ ફરવા બરવાનું તો થાશે. લગ્નનું શું વિચાર્યું છે એ કયો. લગ્નનું શું વિચાર્યું હોય? આ જન્મ નહીં 7 જન્મ સુધી તું અને તું જ જોઈએ એમ કીધું છે મેં ભગવાનને. ભગવાને માયનું તો છે ને. માને તો જ તું મળી હોય ને. હા તમે છે ને અશોક મજાક છોડો બરાબર. તમારે મજાક કરવાની એટલી ખરાબ આદત છે ને, બધી વાતમાં મજાક. એકય ટોપિક એવો ન હોય કે ચલો સિરિયસલી થાય. સિરિયસલી તો હું રોવા મળું. હું એમ કહું કે રાતે મને નીંદર નથી આવતી તારા વગર. આવું કહેવાનું કોઈ નથી કહેતું. ખાલી એક વાત થાય છે એમ કે તમે તમારા ઘરે વાત કરો લગ્નની એમ. તો મારા ઘરે હું વાત કરીશ ને એટલે એ લોકો તો આ પાડી જ દેશે. પણ મને ડર એ વાતનો છે કે તમે રહ્યા રૂપિયા વાળા તો તારા ઘરે કોઈ હા તો નહીં પાડે ને. શું કામ આટલી ચિંતા કરો છો? અમસ્તાઈ મારા પપ્પાની તો હું બહુ જ લાડકી છું. જે કહું ને એ વસ્તુ લાવીને આપે. અને આમ જો આંગળી મૂકી હોય ને એ વસ્તુ તો બીજા દિવસે મારી થઈ જ ગઈ હોય. તેમાંય તે મેં તેમનો જમાઈ પસંદ કર્યો છે, એ થોડી મને ના પાડવાના છે. અને મસ્તાઈ તમારે જેવો સારો છોકરો મને ક્યાં મળશે? હા હું સારો છોકરો છું, પણ મારી પાસે તને ખબર છે ને સારો ધંધો નથી અને વધારે પૈસાય નથી. આ ધંધો અને પૈસા અને એમને ના થાય એની માટે મહેનત કરવી પડે. અને હજી ક્યાં તમારી એટલી ઉંમર થઈ ગઈ છે કે તમે મહેનત ના કરી શકો. થોડું ઘણું કમાઓ, અત્યારે જેટલું ચાલે છે એ પૂરતું ચલાવો. અને હા પછી આગળ જતા તમારે એડજસ્ટ તો થવું જ પડશે, કારણ કે ઘર એમ ના ચાલે. અરે એ મને કઈ ચિંતા નથી. હા અને છે ને હું ખુશ જ રાખીશ, સમજી? એટલે તો હું આ ધરતી પર આવ્યો છું. મને ખુશ રાખવા? હા મને તો એવું જ લાગે છે, પછી ભલે તને જેમ લાગે તેમ. એટલા માટે મને ખુશ રાખવાના ચક્કરમાં કામ ધંધો થતો નથી. આપણે છે ને ત્યાંથી કામ ધંધો ગોતી લ્યો, બાકી પછી છેલ્લે છે ને રોવાના જ વારા છે. તો હું 5 દી પહેલા ગયો તો નોકરી માટે, તો ત્યાં ઈ કે આ ડિગ્રી નહીં ચાલે. હવે મને મારા બાપુજીએ 10 જ ભણાવ્યો છે, તો એમાં કઈ મારો વાંક છે? હા ના એમાં તમારો તો વાંક નથી, પણ આગળ કંઈક બીજું વિચારે. એવું નથી 10 ભણ્યા પછી 12મું કરવું તે કે આ કઈ આગળ બીજો કઈ ધંધો વિચારાય, એની વિશે એડજસ્ટ કરવાનું વિચારાય. ઘણું બધું વસ્તુ છે, પણ તમારે તો કઈ કરવું જ નથી. જો આમ હું આમ બહુ દૂરનું વિચારું ને તો મને છે ને એક શહેરો નજર આવે છે, અને એ શહેરો છે ને સારો છે. એટલે પેલા મને છે ને લગ્ન કરવાની ઈચ્છા છે, પછી જ કાકા મગજ હાલશે. સારું સારું, લગ્ન માટે હું મારા ઘરે વાત તો કરીશ અને માની જશે. જો કદાચ ન માને તો જેવો કેટલો પ્રેમ કરું છું તને ખબર છે ને. જો નહીં માને તો આપણે ભાગીને છેવટે લગ્ન કરી લેશું. બસ તું કેટલી સારી છે કે મારા માટે તું આવા બંગલા હોય, ગાડી હોય, એવા ઘર છોડી દે. તમારી માટે તો બધું કુરબાન કરવા તૈયાર છું. હું પણ પ્રેમ કરું છું ને. અને મસ્તાઈ ગાડી, બંગલા, પૈસા એ બધું એકના એક દિવસે મળી જ જશે. અને હવે ચાલો આમ જાવું છે, ચલો બહાર ફરવા. તું જા, હું આવું. સારું વેઇટ કરું છું ત્યાં. હા જલ્દી. હા હા. આ પંખી પડી ગયું. હા પંખી પડી ગયું અને હું રૂપિયા વાળો બની ગયો. ઈ દેખાય છે દૂર જોઉં ને ત્યાં. તારો શહેરો નહીં, તારા શહેર, તારી જેવા શહેરો તો છે ને લાખો મળી જાય, પણ 2000 ની 500 ની નોટું છે ને ના મળે. એટલે મને તો પૈસા જ દેખાય છે, પૈસા. પ્રેમ ગયો તેલ લેવા. સાગર ક્યારના ગયા છે, ફોન પણ રિસીવ નથી. અરે રિંકલ, બસ મજામાં. આવ. તું કેમ છે? બસ મજામાં. કેમ બહુ ટાઈમ પછી બહાર ગયા તા? અરે બહાર નહોતી ગઈ, અહીંયા જતી તો થોડું કામકાજ હોય ને અહીંયા. એવું છે, ઠીક છે. બોલ તારી કેમ ચાલે? હું તો તારી વાટ જોતી હતી કે તું મારા ઘરે આવીશ એમ. હું તારી વાટ જોતી હતી.
તારા સાસુની બધા કેમ છે? ઘરે કેમ છે મમ્મી પપ્પાને? બધા મજામાં. બેસો પપ્પા. બેસવું નથી. સાગર દેખાતો નથી, ક્યાં ગયો છે? એ તો જોબ માટે ઇન્ટરવ્યુ આપવા ગયા છે. જોબ એટલે ફૂલ ટાઈમ? એ તો નથી ખબર, પણ ગયા છે એટલી ખબર. તને ખબર નથી? પપ્પા હવે હજુ ગયા છે ઇન્ટરવ્યુ આપવા માટે. તો તમે 2 કલાક અહીંયા બેસો છો તો તમારા વચ્ચે એટલી ચર્ચા નથી થતી કે ફૂલ ટાઈમ જોબ માટે જાય છે કે પાર્ટ ટાઈમ? પપ્પા એ સ્ટડી કરે છે તો જોબ તો પાર્ટ ટાઈમ ની જ જોબ છે ને. તો કેમ કહે છે ખબર નથી? અરે પણ અંકલ ભૂલી ગઈ હશે, એમાં શું થઈ ગયું? આ કોણ છે? બાજુમાં રહી છે. તું આની ફ્રેન્ડ છે. અચ્છા, તો કોની છોકરી છે? તું રાજુભાઈ છે ને, જોબ કરે છે મિલમાં, એમની છોકરી છે. હા, રાજુભાઈ પેલા કાળિયા હરખા સફેદ વાળા એ? અચ્છા, તું જા, અમારે પ્રાઇવેટ વાત કરવાની છે. ચાલ સિયા. આવજે પછી. બોલો ને પપ્પા, શું થયું? આવી ગરીબડી ફ્રેન્ડોને રાખે તું ઘરમાં, મારી ઇજ્જત તું કેમ બગાડે છે? પણ પપ્પા હવે સામેથી આપણા ઘરે આવે તો એને અપમાન કરીને કાઢી મૂકવાની. એમ કેમ કે છે કે મારી ફ્રેન્ડ છે? એટલે તો હું પહેલા બોલી કે બાજુમાં રહી છે. આ બધા તકવાદી માણસો હોય છે. તમારા ઘરમાં પૈસા જોઈ જાય ને એટલે તમારા ફ્રેન્ડ બનવા આવે છે. કોઈ પણ હોય, તમે સંબંધ રાખવા હોય તો આપણા ગેટની બહાર, બંગલે કોઈ નહીં, સમજી? ઠીક છે. અને સાગરને કહી દેજે કે એને ફૂલ ટાઈમ જોબ નથી કરવાની, સ્ટડી છોડીને એને પાર્ટ ટાઈમ એના ખર્ચા પૂરતી જોબ કરવાની છે. હા કહી દઈશ આવે એટલે. ઠીક છે? અને જાઓ ઘરમાં કામ કરો હવે. પપ્પા તમે સાગર જોડે આવું શું કામ કરો છો? એમને મોબાઈલ લેવો છે, તમને પણ ખબર છે એના બધા ફ્રેન્ડો કહે છે ને કે તારા પપ્પા આટલું કમાય છે, તમારા ઘરમાં આટલું સારું છે, તો પણ તો આવું મોબાઈલ વાપરે છે. તારા પપ્પાને ત્યાંથી મંગાવી લે ને કરિયાવરમાં. ઠીક છે, હવે એવું કરીશ. હું પૈસા કમાઉં છું એનો મતલબ એવો નથી કે વેડફવા માંડું. તમારી પણ કસોટી કરવાની છે. તમારા ખર્ચાઓ તમે ઊભા કરી શકો છો કે નહીં? પણ પપ્પા કસોટીની વાત તો ઠીક છે, જરૂરિયાત હોય જે વસ્તુની એ વસ્તુ લેવી કે નહીં? એનો રસ્તો મેં બતાવ્યો છે. પાર્ટ ટાઈમ જોબ કરી તમારી જરૂરિયાત પૂરી કરો. હા એ તો જોબ કરશે જ ને. હવે સારું જાઓ. સ્વીટી, ઓ સ્વીટી, અહીં આવ. પપ્પા મારો દીકરો ક્યાં ફાફા મારતી હતી આમ? કાઈ ને હિચકા ખાતી હતી. આપણું ઘર કેટલું મોટું છે, જો ને તમારો બંગલો. હું તારી ભાભીને ખખડાવતો હતો. અરે ઓલી ગરીબડી નથી પેલી કોઈ કાળી છોકરી લાંબી હરખી, હા હા ઓલી, હા હા રિંકલ, રિંકલ. રિંકલ એવું કઈ નામ કહેતી હતી. હવે એને અહીં હિંચકા પર બેહાડીને લાડ લડાવતી હતી. તો તારું લેવલ તો જો. મેં કીધું પપ્પા એમાં એવું બધું કહેવાની શું જરૂર હતી? એની ફ્રેન્ડ છે ઈ. અરે ફ્રેન્ડ એના લેવલ ની જોઈએ. એવા ગરીબ ગુરબાને ઘરમાં લાવીને હું ફ્રેન્ડ બનાવવાના? હશે, હવે જવા દ્યો ને, થાય. તું ખાસ ધ્યાન રાખજો. તારે તારા ફ્રેન્ડ બનાવાય ને આપણા લેવલ ના બનાવવાના. અને આપણું લેવલ એટલે તમારું લેવલ કેટલું ઊંચું છે, બધાને એવું હોય એવું થોડી જરૂરી છે પપ્પા. અરે ભાઈ, સમાજની અંદર 5 ઘર તો એવા હોય ને, એવા લોકો સાથે સંબંધ રાખવાના. ગરીબ ગુરબા તો આપણે ત્યાં કામ કરવા આવે, આપણા મિત્રો થોડા હોય. મિત્રો હોય કે ના હોય, પણ એનામાં આપણા જેવું જ લોહી છે અને ઈ માણસ જ છે. શું ફેર પડે પપ્પા? મારી કાંઈક લાલન પાલનમાં ભૂલ થઈ લાગે છે. અરે મારો પાવર તારામાં નો આવ્યો. જો પપ્પા, હું તમને લાડલી છું ને એકદમ, હા હા. તો પછી તમારે મારી વાત માનવી પડશે. કઈ વાત? કે આ બધું છે ને ઊંચ નીચ ની બધું છોડી દો ને પપ્પા, ઈ સારું નથી. જો ઊંચ નીચ જોવાની કે વાત મને કોઈ શોખ નથી, પણ સમાજમાં પ્રતિષ્ઠા બનાવવા માટે આપણા લેવલના માણસો સાથે સંપર્ક હોવા જોઈએ. હાલતું ફાલતું આરે ફરો એટલે તમે એના જેવા જ ગણાઈ જાઓ. સમજી તું?
સારું હવે બટ મારા વિચાર ને તમારા વિચાર આ બાબતે મળતા નથી પપ્પા. સોનાનો હાર દીકરીના ગળામાં સારો લાગે, બકરીના નહીં. સમજી તું? હશે હવે તમે ખખડાઈ લીધા ને તમારા સિયા વહુને બરાબર. હે એને કહી દીધું આજ પછી ગેટની અંદર કોઈ નહીં જોઈએ ફાલતુ માણસ. અને તારું સ્ટડીનું કામ કેવું ચાલે? એ તો સારું ચાલે પણ પપ્પા તમે આજે ફાલતુ માણસની બધી વાત કરો છો. નહીં ને ભવિષ્યમાં ક્યારેક તમને એવી ખબર પડી કે મારે એવું કોઈ આઈ મીન ગરીબ ફ્રેન્ડ છે તો તમે શું કરશો? હું એક્સેપ્ટ ક્યારે નહીં કરું. ફ્રેન્ડ હોય તોય નહીં? ગમે તે હોય, આપણા લેવલ નીચેનો કોઈ વ્યક્તિ જ આપણી સાથે નહીં હોવો જોઈએ. તમારી દીકરી ખાતર પણ નહીં? નહીં, કોઈના ખાતર નહીં. મારી પ્રતિષ્ઠાને હું કોઈ દિવસ નાની નહીં થવા દઉં. પપ્પા આમાં પ્રતિષ્ઠાની બધું ક્યાં આવ્યું? તમે સમજો ને કાંઈ. અને આવા તમારી જેવા અમીર લોકોને ક્યાં ગોતવા જવા? કાલ સવારે પૈસો તો હાથનો મેલ છે, ગમે ત્યારે જતો રહે. તું પૈસાની વાત કરે? પૈસા હાથનો મેલ છે એમ? પૈસા છે ને પરસેવો પાડીએ ને ત્યારે પેદા થાય છે, એ કે મેલથી નથી પેદા થતો. હા પણ આ ગરીબ માણસો હોય તે બિચારા એક ટક ખાવા માટે આમથી આમ ફાફા મારતા હોય છે અને આપણી પાસે તો આટલું છે. મેં તમને કેટલી વાર કીધું છે એ ગરીબોને કંઈક દાન પૂન કરો, તમે એ નથી કરતા. જો ગરીબ છે ને એ પોતાના કર્મોથી થતો હોય છે, પોતાની અણઆવડતથી થતો હોય છે. આપણે ક્યાં મહેનત પરસેવો પાડવા ગયા? કેટલા પૈસા આપ્યા, કેટલી સંપત્તિ આપી છે આપણને ભગવાને? આપણી બુદ્ધિથી આપી છે. હા એ વાત સાચી પણ બધે એક સરખું ન હોય. જો બધાના નસીબમાં આવા બંગલા હોત તો માણસો રાજ જો મને છે ને તું નારાજ ન કરવા માંગતી હોય ને તો આ દલીલ મારી સાથે ક્યારેય નહીં કરતી. અને બીજું વાત છોડ, પૈસા છે તારી પાસે કે આપું? નહીં નથી જોતા. જોઈએ છે. ના પપ્પા. લે, અરે આટલા બધા શું કરવા છે? 500 રૂપિયાથી થઈ. ઓછા પડે છે? નહીં પપ્પા. લે, વાપર જા. થેન્ક યુ. દીકરી તારા માટે તો બધું કરું છું, બરાબર? ચલ જા, હવે તું ગાર્ડનમાં રમ. મારા રમ હું રમવા જેટલી છું. તું મારા માટે તો નાની જ છે ને. સારું જા. ચાલો પપ્પા. હું જાઉં છું બહાર. હા ઓકે. અરે વિનુભાઈ, હું તમારા જ ઘરે આવતો હતો. બોલો ને, શું કામ હતું? હવે કામમાં તો એવું હતું કે તમારી દીકરી જવાન થઈ ગઈ છે તો હું મારા દીકરાનું માગું લઈને તમારા ઘરે આવતો હતો. શું કીધું? ફરી વખત બોલો તો. અરે તમારી દીકરીનું માગું લઈને આવ્યો છું. ભૂપતભાઈ, મગજમાં ફેર તો નથી પડી ગયો ને? તમે જમીનના જીવડા અને આસમાનના સપના જોતા ક્યારે શીખી ગયા? અરે વિનુભાઈ, એવું નથી, પણ જેના ઘરે દીકરી હોય એના ઘરે માગા તો આવવાના જ. પણ હેસિયત વાળા લોકો ના આવે, ફાલતુ ફાલતુ મવાલીના નો આવે. તમે જોઈ મારી હેસિયત. કોના ઘરે તમે માંગુ લઈને આવ્યા છો? મારી ભૂલ થઈ ગઈ વિનુભાઈ. હું હેસિયત જોઈને નથી આવ્યો, હું તમારી માણસાઈ જોઈને આવ્યો હતો. એટલે મારી ઇજ્જત ખરાબ કરવા આવ્યા હતા? તમે કેમ આજે આવા વેણ બોલો છો? કઈ ખબર નથી પડતી મને. ભૂપતભાઈ, મારી દીકરી છે ને મારા માટે જિંદગી છે, અને મારી જિંદગીને હું ધૂળમાં આલોટું એવો મૂર્ખ નથી. અરે વિનુભાઈ, હું સમજુ છું કે એક બાપને દીકરી એના માટે બધું જ હોય છે, પણ તમને તો ખબર જ છે ને કે દીકરી તો ગમે એટલા લાડ લડાવીએ પણ એ પારકી થાપણ કહેવાય. ભૂપતભાઈ, તમારી બાપ દીકરાની બેવની આવક મેળવો ને એટલા પૈસા તો મારી દીકરી ખર્ચામાં વાપરી નાખે છે. શું હેસિયત છે તમારી મારી દીકરીનું લાલન પાલન કરવાની? વિનુભાઈ, આ ઘમંડ તમારો છે ને બહુ સારો નથી. તમે ભલે દીકરીના બાપ છો પણ દીકરીનું માગવું આવે ને એ માણસને આ રીતને જવાબ ન દેવાય. દીકરી માટે જેનું અભિમાન હોય ને એને ઘમંડ ન કહેવાય, એને ગૌરવ કહેવાય. સમજ્યા? અરે ગૌરવ
જે વાતનું લેવાતું હોય ને એનું લેવાય. હવે દીકરીનું માગું લઈને જે માણસ આંગણે આવ્યો હોય એને તમે હેસિયતની વાત કરો છો, આ તમારી માણસાઈ નથી. માણસાઈ તો તમારી નથી, લેવલ જોયા વગરના તમે ગમે એના દાદરા ચડી જાઓ છો. પોપટભાઈ, મારાથી વધારે બોલાઈ જાય ને એના પહેલા તમે જઈ શકો છો. સારું, પણ ભગવાન ન કરે એક દિવસ જો તમે આમ નામ કરશો ને દીકરી દીકરી, અને જ્યારે તમારી દીકરી, મારે કાંઈ નથી બોલવું, ત્યારે તમને પસ્તાવો ન થશે. બોલો તો સારી વાત છે પોપટભાઈ, તમે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા સિયા, અરે મમ્મી, બોલો ને, કઈ કામ હતું? હું આખા ઘરમાં ફરી વળી તને શોધવા માટે, પણ ક્યાંય ન મળી. અને આવી રીતના સોનમૂન કેમ અહીંયા ઘરની બહાર બેઠી છો, અને એ પણ ઘરના દાદર ઉપર? કાંઈ નહીં મમ્મી, એમ જ ઘરમાં બધું કામ પતી ગયું તો મને થયું થોડી વાર અહીંયા બેસું. સિયા, મારે તને એક વાત પૂછવી છે. હા બોલો ને મમ્મી, શું થયું? આ સાગર ગઈકાલે અને આજે આ ટાઈમે ઘરે નથી પહોંચતો, કઈ તકલીફમાં નથી ને? ના મમ્મી, કઈ તકલીફમાં નથી. એમને મોબાઈલ લેવો છે ને એટલે પાર્ટ ટાઈમ જોબ પર જાય છે. સવારે કોલેજ જાય છે અને પછી કોલેજથી સીધા જોબ પર. સિયા, મને આ વાતનું દુઃખ તો થાય જ છે કે મારો દીકરો બિચારો એક તો કોલેજ કરે અને ઉપરથી પાર્ટ ટાઈમ જોબ કરે, તો નોકરીમાં ધ્યાન આપે કે પછી સ્ટડીમાં ધ્યાન આપે? પણ આ સસરા તારા સમજતા જ નથી ને. કઈ નહીં મમ્મી, હવે એમને શું કહેવાનું, પહેલેથી મારા સસરાનો સ્વભાવ એવો જ છે. હું કેટલા વખતથી સમજાવતી આવું છું કે દીકરો ભણે છે ત્યાં સુધી ને ભણવા દો, પછી તો આખી જિંદગી ધસોડા જ કરવાના છે ને. પણ એ સમજતા જ નથી કોઈ વાતમાં. કઈ નહીં મમ્મી, આ સાગર જોબ કરે પણ એના માટે પણ સારું જ છે ને. એમને જોબની આદત પડી જાય, આગળ જતા પણ જોબ જ કરવાની છે એમને. એ વાત તો સાચી છે સિયા. હવે નોકરી કરે જ છે તો પછી મને મનાવવું તો પડશે જ ને. નથી એના પપ્પા માનતા કે નથી સાગર માનતો. એના પપ્પાને એવું છે કે સાગર કમાય અને એના ખર્ચા કાઢે, અને મને એવું છે કે મારો દીકરો ભણી ગણી લઈને પછી વ્યવસ્થિત કામ કરશે. પણ હવે કઈ ન મમ્મી, જે થાય ને એ સારા માટે થાય, આપણે એવું માનવાનું. સારું બેટા, હું થોડું કામ પતાવી લઉં ઘરમાં, અને તું અંદર આવ. હા, આવું હમણાં. આ ઘરમાં બધાનો સ્વભાવ સારો છે, પણ એક પપ્પાનો સ્વભાવ ખબર નહીં. પણ કહેવત પણ સાચી જ છે કે ઘરમાં એક માણસ તો એવું હોય જ. આ સાગર કેમ હજુ નથી આવી? આવી ગયા તમે? શિયા, તું બહાર શું કરે છે? તમારી વેઇટ કરતી હતી. કેમ આજે આટલું બધું લેટ થઈ ગયું? અરે સિયા, લેટ તો થાય જ ને. હા, સ્ટડીની સાથે સાથે જોબ કરું છું તો લેટ તો થવાનું જ ને. હા, એ વાત પણ સાચી તમારી. શું થયું, જોબ તમને ફાવી ગઈ? હા, હવે જોબમાં તો સેટ થઈ ગયો છું, અને સારું થયું કે મેં જોબ ચાલુ કરી દીધી. આ જોબ ચાલુ કરી દીધી ને ત્યાર પછી પપ્પા પાસેથી પૈસા માંગવાનું બંધ થઈ ગયું છે. હું મારો ખર્ચો જાતે જ ઉપાડી લઉં છું. એ ખોટો આ જે પપ્પા મારી સાથે કંકાસ કરતા ને એ બંધ થઈ ગયો છે. હા, એટલે જ તો મેં તમને જોબ પર જવા દીધા. પણ સિયા, તું જમી? મને લાગે છે ત્યાં સુધી તો નહીં જ જમી હોય. ના, તમને તો ખબર છે ને
આપણે બંને હંમેશા સાથે જમીએ છીએ, એટલે જ તો હું ક્યારની વેઇટ કરું છું તમારી. અરે તને મેં કેટલી વાર કીધું છે કે જમવાનું બની જાય ને એટલે તરત તારે જમી લેવાનું, મારી વાટે નહીં રહેવાનું. તું મારી વાટે રહી છે ને એટલે મારી સાથે તારે પણ ટાટલું ખાવું પડે છે. ઠીક છે, તો ખાઈ લઈશ. આમ પણ તમે તમારી બધી ફરજ નિભાવો છો, તો મને પણ મારી ફરજ નિભાવવા દો. હા મેડમ, આમ પણ તમે ક્યારે મારી વાત માની કે આજે માનશો? માનું જ છું તમારી વાત. ચાલો હવે. ચાલ. મારો દીકરો બિચારો નોકરી એ કરે અને સ્ટડી પણ કરે. બંને સાઈડ મગજ દોડાવો ને એ અત્યારના છોકરાઓ માટે બહુ અઘરું છે. શું એકલી બડબડે? બળબડું નહીં તો શું કરું? કારણ કે હું તમને કોઈ પણ વાત કહું છું તો મારી વાત તો માનતા નથી. માનવા જેવી હોય તો માને ને. તમને તો તમારા પૈસાનો પાવર જ એટલો છે તો પછી પોતાની ઘરવાળી કે દીકરા કે વહુની વાત જ નથી સાંભળવી. એને પાવર ન કહેવાય, એને સ્ટેટસ કહેવાય. શું કહેવાય? સ્ટેટસ. માણસનું સ્ટેટસ તો ત્યારે હોય કે જ્યારે કોઈ માણસની તકલીફ સમજી શકે, પણ નહીં, તમને તો પોતાના ઘરના વ્યક્તિની તકલીફ નથી સમજાતી, તો પછી બહારના ને તો એક બાજુ રહે. એટલે તને હજુ સાગરનો દુખાવો છે એમ ને? સાગરને ફોન ન લઈ દીધો એનો દુખાવો હજુ છે તને? સાગર તો મારો દીકરો છે તો પછી એનો દુખાવો તો હોય જ ને. એટલે આજકાલ તું મને પૂછ્યા વગર એને પૈસા આપતી હશે, મને એવું લાગે છે. સાગરને અને તમને પૂછ્યા વગર પૈસા? આ તમે કેવી વાત કરો છો? મેં કેટલા દિવસથી સાગરને પૈસા જ નથી આપ્યા. જોજે આપતી પણ નહીં, નહીંતર તારા ઘર ખર્ચના બજેટમાં પણ કાપ મુકાઈ જશે. ઠીક છે, પણ હું મારા સાગરને પૈસા નથી આપતી. તો કેમ મારી પાસે માંગતો નથી હમણાં? તમે એ જાણ્યું છે કે તમારો દીકરો સ્ટડીની સાથે નોકરી પણ લાગી ગયો છે. એ જ તો હું કહેતો હતો પહેલા કે તારા ખર્ચા માટે તું પાર્ટ ટાઈમ જોબ કર. તમે એટલું તો સમજી શકો ને કે અત્યારના છોકરા છોકરીઓ ભણવાની સાથે કોઈ નોકરી કરે છે? અસંખ્ય લોકો કરે છે. આ તો તમારા ઘરમાં કોઈ નથી કરતા એટલે તમને દેખાતું નથી. સાચું કહું ને તો મારો દીકરો આ સ્ટડીની સાથે જોબ કરે છે ને એ મને જરાય નથી ગમતું. તો પૈસા આપ એને વાપરવાના, જેટલા જોઈએ એટલા આપ તું. તમે તો ફક્ત ને ફક્ત મારા ઘર ખર્ચ માટે આપો છો, એમાં હું મારા દીકરાને ક્યાંથી પૈસા આપું? એમાંથી કાપ મૂકીને આપ. કાપ ક્યાં મુકાય છે? ત્યાં શાકભાજી જોઈએ છે, અનાજ જોઈએ છે, એમાં ચાલે છે કોઈ દિવસ? 3 ટાઈમ ને બદલે 1 ટાઈમ જમો, લાઈટ પંખા નહીં ચાલુ કરો. આ તો તમે કોઈ વાતમાં માનવા તૈયાર જ નથી, તો પછી આ વાત તમને કેળવી જ નકામી છે. મારી વાત સાચી હતી એટલે જ અમલમાં મુકાઈ ગઈ ને, અને એનું રિઝલ્ટ પણ આવી ગયું ને. નથી તારે પૈસા આપવા પડતા કે નથી મારે આપવા પડતા, અને એની સ્ટડીમાં કોઈ ફરક નથી પડતો. તમે આ દિન સુધી તમારા મનમાં આવે ને એમ જ કર્યું છે અને કરતા આવો છો અને કરશો ભવિષ્યમાં. 100%. કોશિશ પણ નહીં કરવાની કે આપણું ધાર્યું કરાવીએ. તમને તો કોઈ નહીં પહોંચે. કોઈ નહીં પહોંચે. ક્યાંથી પહોંચે? મારી વાત ખોટી હોય તો કોઈ પહોંચે ને? હું જે કહેતો હોય ને એ બધું ક્લિયર કટ કહેતો હોય, એકદમ રાઈટ વાત કહેતો હોય. આજ કેમ તો નિરાશ છે? હવે શું કહું તમને? કેમ, શું થયું? આ મારા પપ્પા, હા, એમાં વાત એવી થઈ કે મારા ભાભી છે ને એની કોઈક ફ્રેન્ડ હશે, બિચારી સાવ ગરીબ છે, મતલબ અમે જેટલા અમીર છે એ લેવલની નથી. તો મારા પપ્પાએ ચોખ્ખું કહી દીધું કે તું ધ્યાન રાખજે, તે આવો કોઈ ગરીબને પકડા છે ને ફ્રેન્ડ રીતે તોય તે કે હું છે ને મારીથી ખરાબ કોઈ નહીં થાય. એટલે મેં એને વાતમાં છે ને પૂછ્યું,
મેં કીધું માનો પપ્પા મારે કોક આવું ગરીબ મિત્ર હોય તો કોઈ દિવસ કે એક્સેપ્ટ નહીં કરું હું. તો પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. હવે હું શું કરું? શું તો તો તું મારાથી દૂર થઈ જશે? અરે શું એવું બધું વિચારો છો યાર? એક તો હું મારા પપ્પાના ટેન્શનમાં છું, એક તો આવી વાત કઈને બેઠા છે નહીં. મારું શું થશે? મને નથી ખબર. નહીં, અરે મને જવાબ દે. તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું? ચાલો યાર, શું ખોટી લપ કરો છો? અને અમસ્ત રીતે મેં તમને મૂકવાની વાત કરી હજી. હા, તો હું તને કહી દઉં, આજને આજ જ તો ફેસલો કર બસ. હવે મારે વધારે સમય રાહ નહીં જોવાય. આજને આજ ફેસલો એટલે કરવું છે શું તમારે? કઈ નહીં, આ દુશ્મનો છે ને પ્રેમના જ હોય, સમજે તું? અને આપણી વચ્ચે બેનનો પ્રેમ કેવો છે એ તો તને ખબર છે ને? ખબર છે, પણ એક જોતા હું એવો વિચાર કરું ને કે મારા પપ્પાએ મને એટલી ભણાવી ગણાવી મોટી કરી, તો હું હવે એને કઈ રીતે છોડું? તો શું તું મને છોડી દઈશ? રડો નહીં ને યાર, પ્લીઝ રડો નહીં, પ્લીઝ. મેં તમને કીધું જ નથી હું છોડીશ, તો પછી શું રડવાનું હોય? તું કહે છે કે તું તારા પપ્પાની લાડકી છે તો તું નહીં છોડે, તો પછી મારું શું થશે? મેં બધો પ્લાન કરી લીધો છે, તમે આમ ચાલો ને. સાવ શું એવી રીતના ઓલા થઈ જાવ છો? સાંભળો, મેં એવું વિચાર્યું છે, કેમ કે આ કરવું પડે એમ છે મજબૂરીમાં. મારા પપ્પા કોઈ કાળે માનશે નહીં તમારે લગ્ન કરવા માટે, કારણ કે તમે ગરીબ છો અને એ નાત જાતમાં ઊંચ નીચમાં બહુ જ માને છે. એટલા માટે છેલ્લો એક જ રસ્તો રહ્યો છે આપણી પાસે. કયો રસ્તો? ભાગી જવાનો. અહીંયાથી આઈ મીન મારા પપ્પાનું ઘર મૂકીને હું તમારી સાથે આવી જઈશ. મતલબ કે આપણે બંને અહીંયાથી દૂર જતા રહીએ અને ભાગી જઈને ત્યાં જઈને લગ્ન કરી લઈએ. બસ જો આ વાત સાંભળવા માટે છે ને હું કેટલાય દિવસથી રાહ જોતો હતો કે ક્યારે તારા મોઢામાં આ શબ્દ આવે, પણ આખરે આવ્યા ખરા. આવે તો ખરી જ ને. મેં તમને કીધું તું હું તમને દગો નહીં આપું તો નહીં આપું. અને અમસ્તાઈ હું તમને પ્રેમ કરું છું, એવી રીતના કેમ મૂકી દઉં તમને? હા, પણ મારી વાત સાંભળ. જો અત્યારે મારી પાસે કંઈ બેલેન્સ નથી, અને બીજી વાત એ કે મેં તારાથી એક વાત છુપાવી છે શું? કે દુનિયામાં મારું કોઈ નથી, હું અનાથ છું. મતલબ તું અત્યારથી જ ખોટું બોલે છે મારી પાસે? ના, મને એમ લાગ્યું કે કદાચ હું તને કહું ને તું છોડી દઈશ તો, પણ અત્યારે મને એવું લાગે છે કે ના, તું મને સાચો પ્રેમ કરે છે. એટલે બધું જે સત્ય છે ને એ તને કહું છું. સારું, એ જે છે એ પછી વિચારશું. અને પૈસાની ચિંતા તમે જરાય ના કરતા. મારા ઘરમાં અત્યારે જેટલા પૈસા છે ને એટલા હું લઈને તમારી સાથે આવી જઈશ અને અહીંથી આપણે દૂર જતા રહીશું. અને હવે એ માટે મારે વહેલા ત્યાં જવું પડશે. હા, ઓકે? હું તો તારી રાહ જોઉં છું. કાંઈ નહીં, હું ફોન કરું છું. હો ને? અને રડીશ નહીં. હા, જલ્દી આવજે. હા. થેન્ક યુ ભગવાન. ક્યારે આવશે આ? અરે આવી ગઈ, પણ આ શું કપડાનો થેલો પણ નથી લાવી? અરે કપડા ને થેલા ને શું કરવું છે? આપણે તો ઘરેણાથી જ કામ હતું ને. આમ જો આમાં છે ને કેટલા બધા ઘરેણા છે. આ તો ઘરે જેટલા ઘરેણા હતી બધાય લેતી આવી. પણ આ કઈક અલગ નથી લાગતું? તમારા કાલ વાળ અલગ હતા, છે વાળ કપાવી નાખ્યા તમે. વાહ, લગન લગન હે. અરે તારું આગમન મારા જીવનમાં થાય છે તો મારે તૈયાર તો થવું પડે કે નહીં? હા, મારું ને મારા ઘરેણા બંનેનું આગમન થાય છે ને. ઘરેણાનું પછી પેલા તો તું મારા જીવનનો એક એવો ભાગ છે કે જે જોડાયેલો જ રહે છે, સમજે? પણ
મને ને બહુ બીક લાગે છે કેટલી વાર સુધી ઉભા રહીને વાતો કરશું તમે તમારા ઓલા ફ્રેન્ડને ફોન કરી દીધો તો ને મેં તો ફોન કરી દીધો છે. આમ જો તમારી ઉપર વિશ્વાસ કરીને મેં આ પગલું ઉપાડ્યું છે હવે છે ને આગળ જતા કઈ થશે ને હું તમારું ગળું પકડીશ અરે કઈ વાંધો નહીં, થશે શું? આપણા જીવનની શરૂઆત, બીજું શું થશે? અરે આ તો કેવું લાગે નવું નવું બધું સારું લાગે પછી તમે મને દગો દેશો તો હું ના ઘરની રહું ના ખાટની રહું. અરે હું દગો તને નહીં આપું, સમજી? ઈ તો અત્યારે બધું બોલાય છે વાંધો નહીં હું જોઉં છું કેમ થાય છે પણ અત્યારે કોક જોઈ જાય ને પેલા નીકળી આવે. હા 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 ચાલતો. ચલો જલ્દી હું ચાલતું. શું કરે છે? હા સાગર તમે હવે તો ન્યુ મોબાઈલ લઈ લે, હવે તો તમારી સેલેરી પણ આવી ગઈ. જવા દે ને હવે પછી લઈ લઈશું અત્યારે ચાલે જ છે ને ચાલવા દે. પણ તમારે મોબાઈલ લેવો હતો એટલે તો જોબ કરવા જતા હતા. હા પણ હવે થાય છે કે પછી લઈ લઈશું અત્યારે નથી. સારું. અને સિયાહુ, સાગર આખા ઘરમાં ક્યાંય સ્વીટી દેખાતી નથી. ખબર નહીં ક્યાં ગઈ છે. શું વાત કરો છો? હા બેટા, હું બધી રૂમ ચેક કરી લીધી પણ ક્યાંય સ્વીટી નથી દેખાતી. અરે મમ્મી તમે ચિંતા ના કરો એ તો બહાર ગઈ છે. બહાર જાય તો પણ સિયાને કહીને જાય, મને કહીને જાય પણ કોઈને કહીને નથી ગઈ. સ્વીટી ક્યાં ગઈ હશે? અરે તમે ચિંતા ના કરો હું એની ફ્રેન્ડને ફોન કરી દઉં છું એ એના ઘરે જ ગઈ હશે. હા હમણાં આવી જશે મમ્મી. સાગરના પપ્પા સાંભળો છો? શું રાણા આદરી છે આ બધી? સ્વીટી ઘરમાં ક્યાંય નથી. આ તો શું થયું? ક્યાં ગયા છે બહાર? પણ આવી રીતના અચાનક ક્યારેય જાતી જ નથી તો પછી આજે કેવી રીતના જાય? અરે કંઈક કામ માટે ગઈ હશે. તમારા નબળા વિચારો જ બધા દુઃખી કરે. વિચારવાની પણ મને જીવ ગભરાય છે. ક્યાં અરે મમ્મી એની ફ્રેન્ડને ફોન કર્યો પણ એને પણ ફોન નથી લાગતો. હવે ક્યાંક ગઈ હશે કામ માટે. તમે શું આપણને ઝઘડા કરો છો? આવી જશે હમણાં. ચિંતા કરો માં મમ્મી, પપ્પાએ કર્યું ને હમણાં આવી જશે. હા આવતી જશે, આવી જશે. બેસો તમે અહીંયા. બેસો વિચારો એટલા નબળા છે ને. સ્વીટીને કંઈ થયું તો નહીં હોય ને? સાગર સ્વીટી બેનની બીજી ફ્રેન્ડ છે ને એમને ફોન કરો. કોઈને ફોન નથી કરો આપણને ઝઘડા કરવા. અને તું ચૂપ બેસ. રડવા બેઠી છે તારે ભાગી ગયું. અરે કાકા વીટીને તો મેં જાતા અશોક સાથે ફાળે હા? ભાગી ગઈ. ક્યાં? અશોક સાથે. નાલાયક! તને આવી વાત કરતા શરમ નથી આવતી? અરે કાકા મેં ફાળે તમે જોઈ ના છો. સારું તું જા. ગામમાં કઈ વાત નહીં કરતો. સ્વીટી બેને આવું કર્યું? મને તો વિશ્વાસ નથી થતો કે સ્વીટી અશોક સાથે ભાગી. આ ક્યાં મારો દુશ્મન હતો કે મને ખોટા સમાચાર આપવા આવે? કદાચ વાત સાચી પણ હોય. આ તમે શું બોલો છો? પણ સ્વીટી આવું કર્યું શું કામ? અરે એકવાર ઘરમાં વાત કરી હોત તો આપણે કંઈક આગળ વાત વધારે. મેં કેટલા રાત લડાવ્યા એને. કોઈ વાતની કમી નથી રહેવા દીધી. અને નાલાયક છોકરી મારા મોઢા પર કિચડ મારીને જતી રહી. પપ્પા આ વાત સાચી હોય ને તો ફટાફટ પોલીસમાં કમ્પ્લેન લખાવો. બેટા હજી થોડીક રહી સહી આપણું પણ તારે રમતો હોય તેવી છે. ગામમાં ઢંઢેરો પીટીને. પણ પપ્પા તમને તો ખબર છે અશોક એ કેવો છોકરો હતો ને સ્વીટી બેન ભાગ્યા તો એની સાથે. અને તું એ જ છે. મને બે જણની વાત યાદ આવે છે આજે. એક ભૂપતભાઈની કહેતા હતા કે તમે તમારી દીકરીને બહુ માથા ઉપર ચડાવો છો ને એક દિવસ તમને પસ્તાવાનું થશે. અને એક સ્વીટી મને એમ કહેતી હતી
કે કદાચ કોઈ હું નાના ઘરના છોકરાને ફ્રેન્ડ બનાવીશ તો તમે શું કરશો? મેં એને કીધું તું એક્સેપ્ટ નહીં કરું એટલે જ મને લાત મારીને ભાગી ગઈ છે. હવે સ્વીટીને પાછી કેવી રીતે લાવશો? હવે આપણા કામની નથી રહી. એને જવા દો એના નસીબ ઉપર. ના પપ્પા, એવું ના કરાય. તમે લોકો ચિંતા ના કરો મમ્મી. હું હમણાં જ નીકળું છું અને સ્વીટીને ગોતવા માટે જાઉં છું. હા બેટા. મમ્મી હું પણ જાઉં છું. હા બેટા.